નમસ્કાર મિત્રો, અપના મિજાજ ન્યૂઝથી હું સંજય જાની। તમે મહારાષ્ટ્રમાં જાઓ અને ત્યાંના કોઈ વ્યક્તિને પૂછો કે તમે પોલીસને શું કહીને બોલાવો છો, તો એમ કહેશે કે અમે એમને મામા કહીએ છીએ। હવે આવો જ એક બનાવ મહેસાણા જિલ્લાના ખેરવા ગામે બન્યો છે, જ્યાં એક વ્યક્તિએ લૂંટનું તરકટ રચીને મહેસાણા પોલીસને મામું બનાવવાનો પ્રયાસ કર્યો છે, અથવા તો અન્ય લોકોને મામું બનાવવાનો પ્રયાસ કર્યો છે। અને અન્ય લોકોમાં એવું આવી જાય કે ખેરવાના ગ્રામજનોને તેમજ પોતાના દીકરા અને પુત્રવધૂને પણ મામું બનાવવા પ્રયાસ કર્યો છે, પરંતુ પોલીસની સમક્ષ આ તમામ બાબતો ખુલ્લી પડી જતા હવે માણસને પસ્તાવો થઈ રહ્યો છે। વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલાં ખેરવા ગામે રમેશભાઈ પટેલને કોઈએ હાથના ભાગે છરી મારી, આંખમાં મરચું નાખી અને 10 દાગીનાની લૂંટ ચલાવી હતી। પરંતુ આ ઘટનાની જ્યારે ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસે દરેક એંગલથી તપાસ શરૂ કરી હતી અને તપાસના અંતે એમને એવું જાણવા મળ્યું હતું કે જે પ્રમાણે એમના હાથ ઉપર ઈજા થઈ છે તે જે ચપ્પુ મારવામાં આવ્યું છે, જે પ્રોફેશનલ લૂંટારાઓ હોય છે, જે લૂંટ કરતા હોય છે, તે આ સ્થિતિમાં કોઈ દિવસ હુમલો કરતા નથી, અથવા તો એ ચપ્પુ જે છે એ કોઈ એવું હથિયાર નથી કે જેને લૂંટમાં ઉપયોગ કરી શકાય, એટલે કે ઘરમાં શાકભાજી સમારવાનું ચપ્પુ હોય એ રીતની વાત સામે આવી હતી। અને પોલીસે જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે સામે આવ્યું કે એમની આંખના ભાગેથી જે મરચું મળ્યું છે એ જ કંપનીનું મરચું આ રમેશભાઈના ઘરમાંથી પ્રાપ્ત થયું હતું। એ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો આ વ્યક્તિ રમેશભાઈ પટેલ જે છે એ પોતાની આંખમાં મરચું નાખતા અને ચપ્પા વડે પોતાના હાથે ઈજા પહોંચાડતો સીસીટીવીમાં જોવા મળ્યો હતો, જેને લઈને આખો ખુલાસો થયો હતો। અને વાત જાણે એવી હતી કે તેઓએ પોતાના પુત્ર અને પુત્રવધૂને કેનેડા મોકલવા માટે 50 લાખ રૂપિયાની કોકની પાસેથી હાથ ઉધાર લીધા હતા અને એ રકમ તેઓ ચૂકવી શકતા નહોતા। તેઓ લાઠીનો વ્યવસાય કરે છે, લાકડાની લાઠીના વ્યવસાયમાં નુકસાન જતાં એ નુકસાન ભરપાઈ કરવા માટે ગામમાં આવેલી ક્રેડિટ સોસાયટીમાં એમની પુત્રવધૂના મૂકેલા જે દાગીના હતા તે એમણે એમાંથી કઢાવ્યા હતા અને એ નુકસાન ભરપાઈ કર્યું હતું। પરંતુ થોડા દિવસ બાદ જ એમના પુત્ર અને પુત્રવધુ કેનેડાથી પરત આવવાના હતા, ત્યારે હવે જો પુત્રવધુ આ દાગીના પરત માગશે તો હું શું જવાબ આપીશ એ ડરે તેમણે આખું લૂંટનું તરકટ રચ્યું હતું। પરંતુ તેઓએ જે રીતે તમામ લોકોને મામું બનાવવાનો જે પ્રયાસ કર્યો છે એ મામું બનાવવાના પ્રયાસનો પોલીસે પર્દાફાશ કરી નાખ્યો છે। જાણીએ આપણે અહીંના વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ આ બાબતે શું કહી રહ્યા છે, તેમજ જે ભોગ બનનાર વ્યક્તિ છે તેણે પસ્તાવા રૂપી કેવા આંસુ બહાર પાડ્યા હતા, જોઈ લો। મહેસાણાના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખેરવા ગામમાં તારીખ 13/7ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં રમેશભાઈ પટેલ નામના વ્યક્તિએ પોતે મહેસાણા ક્રેડિટ સોસાયટી એમના જે ગામની અંદર જે ઓફિસ છે એની અંદરથી પોતે લોકરમાંથી દાગીના અને રોકડ રકમ લઈ અને બહાર નીકળતા તેઓને રસ્તાની અંદર રોકી અને 2 અજાણ્યા ઈસમોએ બાઇક ઉપર આવી અને તેઓને હાથના ભાગે છરી મારી અને આંખમાં મરચું ભભરાવી તેમની પાસેથી આ દાગીના અને રોકડ લૂંટીને લઈ ગયેલા હોવાની પોલીસ સમક્ષ પોતાની રજૂઆત આપેલી હતી, જે બાબતે પોલીસે જેના રેલેવન્ટ સેક્શન્સ છે એના હેઠળ ગુનો દાખલ કરેલો હતો અને અમારી જિલ્લા એલસીબીની ટીમ અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પોતે પીઆઈની અધ્યક્ષતાની અંદર અનેક એંગલ ઉપર આની અંદર તપાસ કરી રહેલી હતી, જેમાં સૌથી પહેલાં સીસીટીવી ફૂટેજીસની તપાસ કરવામાં આવેલી હતી। રસ્તાની અંદર ગામની અંદર આવવાના અને જવાના જેટલા પણ રસ્તા છે ત્યાં જે રૂબરૂ નજરે જોનાર સાક્ષીઓ વિશે પણ પોલીસે તપાસ કરેલી હતી અને સઘન ઊંડાણપૂર્વકની તપાસ બાદ જે હકીકત ધ્યાન પર આવી તેમાં એવું જાણવા મળેલું હતું કે આ રમેશભાઈ પટેલે પોતે જ પોતાના હાથ ઉપર ચપ્પુ મારી અને પોતાના ઘરમાં જે ઉપયોગમાં લેવાતું મરચું હતું તે પોતાની સાથે લઈ ગયેલા હતા અને એક જગ્યાએ ઊભા રહી અને આંખમાં મરચું ભભરાવી અને આજુબાજુથી લોકોને ભેગા કરી અને સાક્ષીઓ ઉપજાવી કાઢવાનું એક જે ખોટો બનાવ છે તેને પોલીસને એક સાચું વર્ઝન લાગે તેવી રીતે આખું એક તરકટ રચી અને આ આખો બનાવ ઉપજાવી કાઢેલો હતો। પોલીસે આ બાબતે ડિટેલમાં જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે ઘણી બધી બાબતો એવી હતી કે જે ડે 1થી એમની જે રજૂઆત હતી ત્યારથી જ પોલીસને શંકાસ્પદ લાગેલી હતી। સૌથી પહેલાં જે ચાકુ જે મારવાની એમણે વાત કરેલી છે એ ચપ્પુ જે એંગલથી અને જે રીતે વાગેલું છે તે જોતાં જ પોલીસને લાગતું હતું કે આવું કોઈ જાણીતા જે વર્ષોથી આવી
લૂંટ કરવાની ટેવવાળા વ્યક્તિ હોય તેઓ દ્વારા મારવામાં આવેલું નથી. બીજું જે આમાં ચપ્પુ યુઝ થયેલું છે એ પણ ઘરમાં શાકભાજીને કાપવા માટેનું ચપ્પુ હોય છે. જે પ્રોફેશનલ જે લૂંટ કરનારા છે એ લોકો આવું ચપ્પુ યુઝ કરતા નથી હોતા. બીજું જે મરચાની ભૂકી યુઝ કરી તે ભૂકી સેમ એ જ પ્રકારની અને એ જ કંપનીની ભૂકી પોલીસને તેઓના ઘરેથી મળી આવેલી હતી, એટલે એ બાબતે પણ તેમની પૂછપરછ પોલીસે હાથ ધરેલી હતી. ગામની અંદર જે સમયે બનાવ બન્યો ત્યારે ગામમાં આવતા અને જતા કોઈ પણ એવા વ્યક્તિઓ ત્યાંથી પસાર થયેલી હોય કે ત્યાંથી નીકળેલી હોય તેવી બાબતને સમર્થન મળતા કોઈ જ એવા નજરે જોનાર સાક્ષીઓ મળી આવેલા ન હતા. અને સીસીટીવીમાં પણ આવી રીતનું આગળ પાછળનું વર્ણન જે એમનું હતું તે મુજબની કોઈ ઘટના સીસીટીવીમાં પણ મળી આવેલી ન હતી. ડિટેલ્ડ સીસીટીવી એનાલિસિસમાં પોલીસને એક એંગલના સીસીટીવી લેટ નાઇટ મળી આવેલા હતા, જેમાં આ વ્યક્તિ પોતે જ એક જગ્યાએ બેસીને આંખમાં મરચું નાખી અને છરો મારતો હોય તેવું મળી આવતા અમે આના નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હતા અને ત્યારબાદની એમના ડિટેલ ઇન્ટ્રોગેશનમાં તેઓએ પોતે પણ આ વસ્તુ કબૂલેલી છે. સર, આવું કેમ કર્યું? એમને અમે જ્યારે ડિટેલ ઇન્ટ્રોગેશન કર્યું ત્યારે જાણવા એવું મળેલું હતું કે તેઓના પુત્ર અને તેઓની પુત્રવધુ તેઓ કેનેડા વસવાટ કરે છે અને તેઓને કેનેડા મોકલવા માટે તેઓએ 50 લાખ રૂપિયા ક્યાંકથી ઉછીના લઈ અને જે તે વખતે એમને મૂકેલા હતા. તેઓ લાટીનો ધંધો કરતા હતા અને તેમાં તેમને નુકસાન ગયેલું હતું, એટલે તેઓએ નુકસાન ભરપાઈ કરવા માટે થઈ અને તેઓની જે પુત્રવધુ છે તેના દાગીના બારોબાર વેચી કાઢેલા હતા અને એ નુકસાન ભરપાઈ કરેલું હતું. હવે ટૂંક સમયની અંદર થોડા દિવસો પછી એમના પુત્ર અને પુત્રવધુ કેનેડાથી પાછા ફરીથી ગામમાં આવવાના હતા અને તેઓને ડર હતો કે જ્યારે પુત્રવધુ પોતાના દાગીના માંગશે અથવા તો જોવા જશે ત્યારે આ દાગીના મળી આવશે નહીં તો તેઓ શું જવાબ આપશે. તો આ બાબતને ધ્યાનમાં રાખી અને તેઓ એક લૂંટનું તરકટ રચ્યું હોવાની અત્યારે તપાસ ધ્યાન પર છે. બિલકુલ, જે ખોટો ગુનો દાખલ થયો છે, કોઈ પણ ઇન્વેસ્ટિગેશન જ્યારે પોલીસ કરતી હોય ત્યારે એક એફઆઈઆરના આધારે આપણે ઇન્વેસ્ટિગેશન શરૂ કરતા હોઈએ છીએ, પણ એફઆઈઆરમાં ક્યારેય પણ આપેલા તથ્ય છે એ ચાર્જશીટમાં એ જ તથ્ય હોય એવું જરૂરી નથી. અનેક આપણે કિસ્સાઓ જોઈએ છે કે જેની અંદર જે ફરિયાદી હોય એ જ આરોપી તરીકે પ્રસ્થાપિત થતા હોય છે અને આ કેસમાં પણ સિમિલર એ જ રીતે અમે ફરિયાદીને જ પોતે આરોપી છે તેવી રીતે બતાવી અને સમરી વિથ પ્રોસિક્યુશનનો રિપોર્ટ આગળ કરીશું. આમાં શું થયું, મારી દીકરો છે એની વહુ છે એના દાગીના આજથી લગભગ 4 વર્ષ પહેલાં મેં વેચી નાખ્યા હતા અને હવે કેનેડાથી હમણાં 2-3 મહિનામાં આવવાની છે. હવે અહીંયા આવે અને મારે તો હું શું કઈ મોઢે બતાવું, મારેથી મોટી ભૂલ થઈ ગઈ. એને પૂછ્યા વગર મેં દાગીના બિચારી વેચી નાખ્યા અને હવે આવે તો હું કઈ રીતે એને બતાવું, એટલે મારા પાસે બીજો કોઈ ઉપાય જ નહોતો. એમને પણ આપનો જીવ પણ જઈ શકતો હતો. મારો જીવ એમ સાહેબ કે થોડુંક એમ મને થોડીક મારીશ લોહી નીકળશે, પણ આનું થોડીક વધારે વાગી ગઈ. તો આવો વિચાર કેવી રીતે આવ્યો હતો? વિચાર એટલે કે આ બહુના દાગીના જેવી વસ્તુ નાની વાત નથી. હમણાં મને એમ થાય છે કે એ દાગીના જે વસ્તુ છે ને એનાથી તો હું એને ડબલ લઈ આપું, પણ હવે દાગીના બિચારી બહુના મેં વેચ્યા એટલે મને એને સામે મને જવું હોય તો મને શરમ આવે. હવે કેટલા દિવસથી પ્લાનિંગ કરી દઉં? પ્લાનિંગ તો કર્યું હતું આ લગભગ 1 મહિનાથી. મને એમ થતું કે બહુ આવે છે તો હું કયા મોઢે એને બતાવીશ. દાગીના તો મેં આખા 4 વર્ષ પહેલાં વેચી નાખ્યા છે, હવે બિચારી આવે છે તો એને હું કયા મોઢે બતાવીશ, એ માગશે તો. એટલે મને મનમાં એવું થતું હતું કે હવે હું શું કરું. હવે કોઈનો સપોર્ટ લીધો હતો? કોઈનો મને મારા ઘર મને જ ખબર, બીજા કોઈને ખબર નહીં. આઈડિયા એટલે આ સાહેબ મારી ઉના દાગીના કે નાની સુની વાત ના કહેવાય, બરોબર. હમણાં બીજું હોય તો હું કાંઈ ના કરું, મારા પૈસા કદાચ થોડા ઘણા ક્યાંક પડી ગયા હોય, ખાઈ ગયા હોય તો મને કાંઈ ના થાય, પણ બહુના દાગીના હતા. હવે આવે દાગીના આપનો જીવ જતો રહ્યો તો આટલું જોખમ લે? મને સાહેબ મારો જીવ જતો ને તો મને વાંધો નહીં. મારી બહુના દાગીના છે ને એ મેન મને તો મહત્વનું. એટલે આપની વહુ જે પુત્રવધુ જે ટોર્ચર કરતા હતા આપની પર? ના, બિલકુલ નહીં, જરા કે નહીં. મારી વહુ ને મારો દીકરો એકદમ ભગવાન જેવા છે. પણ તમને મનથી લાગી આવ્યું? મને મનથી એવું લાગી આવ્યું સાહેબ કે મેં મારા વહુના દાગીના વેચી નાખ્યા.
હવે આવશે મારા દેવું કોઈ નહીં બેન. મને હું એકદમ ખાનદાર કુટુંબમાં છું, મને સુખી પરિવાર છે અને કોઈ ટેન્શન નથી બેન, એકદમ મસ્ત છું. પણ મારે આ આટલું જ મારું કે સારું દાગીના મારા વેચાઈ ગયા, મને હું કેવી રીતે હવે એની સામે આંખ મેળવી શકીશ? બસ બીજું કાંઈ નહીં મને. ઓકે. મિત્રો જોયો ને આ વિડીયો, એટલે અમે હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે જે કોઈ વ્યક્તિ અપરાધિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો નથી, પરંતુ અપરાધ તેની સાથે ઘટ્યો છે, ઘટના ઘટી છે તેવું બતાવવા માટે જે લોકોને મામું બનાવવા નીકળે છે તે અંતે પકડાઈ જાય છે. એટલે કહેવાય છે કે પાપનો ઘડો ક્યારેક તો ભરાઈને સામે આવે છે. જૂઠ બહુ લાંબો સમય ટકતું નથી હોતું. અને આમે પોલીસ જે છે, પોલીસને એવું પ્રશિક્ષણ મળેલું હોય છે, એમણે માત્ર આરોપીઓ કે ગુનેગારો પકડવાના નથી, પરંતુ તેમની માનસિકતા સામે જે વ્યક્તિઓ જે છે, ફરિયાદી છે, એ સાચું બોલે છે કે નથી બોલતો તેની માનસિકતા પણ ઓળખતી હોય છે. તમે જો ક્યારે પોલીસ સ્ટેશન ગયા હો અને પોલીસ સમક્ષ વાત કરતા હો ત્યારે માર્ક કરજો કે પોલીસ હંમેશા તમારો ચહેરો ભણતી હોય છે, તમારી આંખમાં આંખ પરોવીને કોઈ પણ પોલીસ અધિકારી વાત કરતા હોય છે અને તમારી આંખો સચ્ચાઈ અને જૂઠ કેટલું છે એ બતાવી આપતી હોય છે. એટલે આપ લોકોને જે અપરાધિક પ્રવૃત્તિ કરવા ઈચ્છતા હોય અથવા તો જે આવું તર્ક કરવા ઈચ્છતા હોય તેમને અમારી એક જ સલાહ છે કે આ બધું થોડા દિવસ માટે છે. એક દિવસ તમારા કરેલા કર્મો સામે આવી જશે. પોલીસને મામું બનાવતા પહેલાં 100 વખત વિચાર કરજો, નહીં તો તમારી હાલત પણ રમેશભાઈ જેવી થશે. નમસ્કાર.